હાલ અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની પરમિશન વગરના ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો છે. તેવી જ એક હોસ્પિટલ કોઈપણ પ્રકારની પરવાનગી વગર ઊભી કરી દેવામાં આવી છે. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. હાલ અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની પરમિશન વગરના ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં દક્ષિણ ઝોનમાં આવેલા જશોદાનગર વિસ્તારની એક સોસાયટીમાં કોઈપણ પ્રકારની પરમિશન વગર આખી હોસ્પિટલ ઊભી કરી દેવામાં આવી છે. જશોદાનગર વિસ્તારમાં આવેલી સત્યનારાયણ સોસાયટીના મકાન નંબર 2, 3 અને 4માં ડૉક્ટર પ્રકાશ કુર્મી દ્વારા 4 માળની શિવમ હોસ્પિટલ ઊભી કરી હાલ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ રહેણાંક સોસાયટીમાં રહેણાંક મકાનોનો હેતુ ફેર કરીને અહીં આટલી મોટી હોસ્પિટલ તાણી દેવામાં આવી છે. સાથે જ આ હોસ્પિટલના પાર્કિંગ અને આવવાના જવાના રસ્તા માટે બાજુમાં આવેલી હિમા પાર્ક સોસાયટીમાં કોમન પ્લોટ અને સોસાયટીની જગ્યાનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ બાબતે સ્થાનિકો દ્વારા અનેક રજૂઆતો અને ફરિયાદો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરીને આ ખાડા કાન કરવામાં આવી રહ્યા છે. નવાઈની વાત તો એ છે કે અહીં સરકારશ્રીની જમીન પર કોઈપણ પ્રકારની લીગલ પરમિશન વગર આટલું મોટું બાંધકામ થઈ રહ્યું હતું, તો તેની જાણ શું કોર્પોરેશનના અધિકારીઓને પણ થઈ ન હતી? હાલ અમદાવાદ શહેરમાં આવા મસમોટા ગેરકાયદેસર બાંધકામો ઊભા થઈ રહ્યા છે, જેની સામે કોર્પોરેશન તંત્ર માત્ર મૂક પ્રેક્ષક બનીને આ બધું જોઈ રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. અમદાવાદ શહેરના આવા ગેરકાયદેસર બાંધકામો ઊભા થઈ ગયા બાદ અમદાવાદ કોર્પોરેશન તંત્ર ગોળા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઘડે છે. કારણ કે આવા બાંધકામો થઈ ગયા બાદ કોર્પોરેશન તંત્ર દ્વારા માત્ર નોટિસો પાઠવીને સંતોષ માનવામાં આવી રહ્યો છે. અહીં ગેરકાયદેસર ઊભી કરવામાં આવેલી શિવમ હોસ્પિટલ બાબતે એએમસી કમિશનર તેમજ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગનો હુકમ હોવા છતાં પણ હાલ હોસ્પિટલનું કામ ચાલી રહ્યું છે. ત્યારે આવા ગેરકાયદેસર બાંધકામોને લઈને દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમજ વોર્ડ ઇન્સ્પેક્ટરથી લઈને જવાબદાર તમામ અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી જાગૃત જનતાની માંગ ઉઠી છે. જય હિન્દ, જય ભારત.